જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા બધા મિત્રોને. મિત્રો અત્યારે અમે છીએ જુનાગઢ અને દાતાર બાપુનો જે ડુંગર આવેલો છે ત્યાં જઈ રહ્યા છીએ. આ આખો ટ્રેક છે, લગભગ અડધે પલે અમે પહોંચી ગયા છીએ. અમારી સાથે છે રિટાયર્ડ ફૌજી કનુભાઈ સોલંકી, કદાચ તમે ઓળખતા જ હશો બધા. અને આ છે ગોપાલભાઈ. અમે જતા હતા એટલે રસ્તામાં મળ્યા અમને. અને મિત્રો આ ગિરનાર જે ડુંગર છે એ જડીબુટ્ટીનું ખાણ કહેવાય, એમ કહેવાય બધા જે જાણતા હોય. અને આ જે છે ને અક્કલકરો નામની ભાજી છે આ ગિરનારમાં, અને એ ચોક્કસ એક જ જગ્યાએ થાય છે એવું ગોપાલભાઈ કહે છે. અને બીજું શું છે ગોપાલભાઈ? આ કલીની ભાજી, કલીની ભાજી. અને એ તમે થોડું સમજાવો શું છે આ, કેમાં ઉપયોગ આવે? એ બસ આપણે ડાયાબિટીસમાં બે કામ કરે. અચ્છા, ડાયાબિટીસના દર્દી હોય તો એના ભાજી કરીને શાક કરીને કે જે આ અકલકરાને કટકી કરીને આ નહીં નાખવાનું, કટકી કરીને એવડી પછી એને બાફી નાખવાનું. બાફીને પછી એના જે આપણે મસાલા નાખી દીધી કે માનો કે સ્વાદ અનુસાર આપણે ચણાનો લોટ નાખીને પછી સ્વાદ માટે આપણે બધો મસાલો નાખીને અને તમે આને કઢી ટાઈપનું બનાવો, ખાવામાં તમને બહુ મજા આવે. આ તમે કેટલો ટાઈમમાં ભેગું કર્યું? ક્યારે ગયા હતા આમ ઉપર? અમે 11:30 પૂકી ગયો. 11:30 વાગે આખો દિવસ ભેગું કર્યું ને હવે પછી તમે ત્યાં સેલિંગ કરશો? 4 વાગે ફ્રી થઈ ગયો. તો પછી જુનાગઢમાં કોઈને જોતું હોય તો આ ક્યાં મળે? તમે પંચાતળીમાં. અને તમારો મોબાઈલ નંબર બોલી જાઓ, કોઈને જોતું હોય તો ફોન કરી લે. હા, પંચાતળીમાં. અને કોઈને જોતું હોય તો આપણે 9245 88 980 એમાં તમારે ફોન 9245. મિત્રો કોઈને આ ભાજી ખાવી હોય, ટેસ્ટ કરવી હોય, કારણ કે ખાવાના શોખીન હોય મિત્રો, આ અદ્ભુત છે. ગોપાલભાઈ એવું કહે છે કે આ સિવાય ક્યાં મળે છે? ઓર્ગેનિક કહેવાય. ઓરિજિનલ ઓર્ગેનિક. પછી એક તમે કાર્યકરો આવે એની સિંગ આવે, એ આપણી પાસે છે નહીં. બાકી એ ડાયાબિટીસમાં ઉત્તમ કામ બહુ કરે. એટલે એમાં એની કટકી કરવાની અને તેલ, હળદર અને થોડુંક નમક, આપણે જેટલું બનાવવું એટલું. અને એને તમારે કોફી કલર થાય ત્યાં સુધી એને કકરાવવાનું. કોફી કલર થાય એટલે ઉતારીને પછી તમારે એને રોટલી ભેગો ખાવાનું. એટલે તમારે આનંદ આવી જાય. તમારા દર્દમાં ડાયાબિટીસ હાવ કમ થઈ જાય. વાહ ભાઈ, રાહત આપે. હા, રાહત પૂરેપૂરી આપે. કાર્યકરો કહેવાય. આ છે અક્કલકરો, આ પણ એમાં કામ કરે છે. આ કલીની ભાજી છે, આ પણ એમાં કામ કરે. આ ઓર્ગેનિક ત્રણ વસ્તુ કહેવાય. અને ગિરનારમાં સિવાય કઈ થાય ક્યાંય ન મળે. ગિરનારમાં ચોક્કસ જગ્યાએ આ છે એ અક્કલકરો છે ને દાતાર બાપુ સિવાય ક્યાંય ન મળે. એમ બીજે ક્યાંય ન મળે. જે કાર્યકરો છે ને એ બધે મળે, આ ન મળે. આ ન મળે. વાહ ભાઈ. તો મિત્રો અદ્ભુત વનસ્પતિ. અને ચોમાસામાં જ થતી છે? ચોમાસામાં જેઠ અષાઢ મહિનો બેસે અને વરસાદ થાય પછી થાય. શ્રાવણ દિવસ પછી નો થાય. શ્રાવણ મહિનામાં હોય ખરી એ ગઈ તો સીઝન જ છે. મહિનો 2 મહિનાની સીઝન છે. એક જ મહિનો. વાહ મિત્રો, અદ્ભુત છે વસ્તુ. જેને પણ કદાચ ટેસ્ટ કરવો હોય જુનાગઢની અંદર તો ગોપાલભાઈનો સંપર્ક કરજો. એનો નંબર ફરીથી એક નંબર બોલી જાઓ. 9245 88 980 ગોપાલભાઈનો નંબર છે. એમનો સંપર્ક કરજો. અને વિડીયો પસંદ આવે તો વધારે વધારે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કનુભાઈ, જય હિન્દ, જય ભારત, જય ગિરનારી, જય દાતાર. કાર્યકરો ને આ બધું જોયું? તમે જુનાગઢમાં રહ્યો, તમે જોયું? અમે હવે ટ્રાય કરશું. વસ્તુનો સંબંધ કરવાનો. વાહ, એટલે મિક્સ કરવાનું? ના એમ આપણે સંપર્ક કરવાનો. હા, ત્રણે કાર્યકરો, અક્કલ કરો અને કલીની ભાજી. આ 3 વસ્તુ મેળવવા માટે ગોપાલભાઈનો સંપર્ક કરજો. નામ મસ્ત છે તમારું, ગોપાલ. મારે ભાઈ એક વિડીયો કર્યો તો ભવનાથ કર્યો, એ કાર્યક્રમનો નકરો કર્યો. વાહ ભાઈ. અને આંબલીનો કર્યો. ખરેખર તમે મહેનતની કમાઈ. એટલે તમે પછી બીજું શું સાઈડમાં પછી કંઈક કરતા હશો ને પાછું? આંબલી, ખાટી આંબલી. અચ્છા, એ કાતરી હોય. હા, ઝીણી કાતરી. અચ્છા, મસાલા ભરી અમે આપી ને. હા, બરાબર. એક આ વસ્તુ, એક આ કાતરી. પણ ખરેખર તમને ધન્યવાદ છે, કારણ કે ન વેચવાનું ઘણા માણસો વેચે. આપણે ઓરિજિનલ વસ્તુ લોકો સુધી પહોંચાડે. અને એ વસ્તુ બધી બોરદેવી થાય. બોરદેવી અંદર આવી. હા, અંદર બોરદેવી. આંબલી ત્યાં થાય, ત્યાંના ઝાડ ત્યાં વધારે. એટલે ત્યાંથી લેવા જાવ પછી અમે કાલે જવું હોય ને તો ત્યાંથી હાલી ભવનાથ થઈને બોરદેવી. પછી હાલીને જ જાવ? હાલીને જ જવાનું ટ્રેકમાં? અત્યારે વાહન ન હાલે. પછી તમારે બીજા સાથીદારો ન હોય? હોય ને, હોય મારી બેરા. અચ્છા, એટલે બધા ગ્રુપ કે 1-2 જણા હોય, 2-3 જણા હોય અમે. વાહ, ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર ગોપાલભાઈ. આવું જ કામ કરતા રહ્યો, ફૂલ આગળ વધો એ અમારી શુભકામના. જય ગૌ માતા, રાષ્ટ્રમાતા.